અનેક અનેક પ્રકૃતિ વાળા લોકો દુનિયામાં છે. બધા એક જ વિચારધારાથી ભગવાનને નથી ભજી શકતા, કારણ કે એની પ્રકૃતિ, એની સમજ, એનો અધિકાર આ બધું આધાર રાખે છે. બધી વાત બધાના મનમાં બેસે નહીં. દુનિયામાં ઘણા એવા છે કે બધાને જમાડનારો પરમાત્મા, એને આપણે થોડી ભોગ ધરાય. બધાને જગાડનારો પરમાત્મા, એ તો પરમાત્મા છે, એને આપણે કોણ જગાડવાના? અનેક અનેક માર્ગો છે દુનિયામાં ભગવત પ્રાપ્તિના, અને બધા પોતપોતાના અધિકાર, કક્ષા, ક્યાંય કોઈનો વિરોધ નથી. વૈવિધ્ય છે. આપણે લોકો વૈવિધ્યને વિરોધ માની લઈએ. વિવિધતાને સ્વીકાર કરો. આપણે દુનિયામાં આજકાલ કે બધા એક થઈ જાઓ ને એક માનવા લાગો ને એક, દુનિયામાં સંભવ જ નથી, કારણ કે ભગવાને વૈવિધ્ય પ્રગટ કર્યું છે. વિવિધતા ભગવાને જ સર્જી છે, પણ એ વિવિધતાનો સ્વીકાર કરી લો તો આપમેળે એકતા થઈ જાય કે દુનિયામાં આવું વૈવિધ્ય છે. સ્વીકારવાની વૃત્તિ જોઈએ. વૈવિધ્ય તો છે જ, અને વૈવિધ્ય જ સુંદરતા છે દુનિયાની. એટલે બધાને એક કરવાની કોશિશ ન કરો, પણ બધાને સ્વીકારવાની કોશિશ કરો કે એની વિવિધતાને સ્વીકારો. પૂજ્ય પિતૃચરણ પધારી રહ્યા છે. પ્રભુ સુંદર વાત સમજાવતા કહ્યું, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ થૈવ ભજામ્યહમ. જે પ્રકારે મારું ભજન કરે છે, હું પણ એને એ રીતે ભજું છું. એટલે જગતનું જે વૈવિધ્ય છે, જેનો જેવો અધિકાર એવી આસક્તિ, અને ત્યાં ભગવાન એની શ્રદ્ધા દ્રઢ કરે છે. આગળ ગીતાજીમાં આવે છે, યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. જે જેને ભજે છે ત્યાં એની શ્રદ્ધા હું દ્રઢ કરું છું. પણ મારો દેખાય ને તો કહી દઉં, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તારા માટે તો હું બેઠો છું. પણ જેવો જેનો અધિકાર, એવી એની શ્રદ્ધા, એવી એની આસક્તિ, એના સાધન એવા, એની ભાવના એવી, એની સેવા એવી, એની પૂજા એવી. તો દુનિયાનો એક વર્ગ એવો છે કે જે ભગવાન કણકણમાં છે. એક કોઈ એમ પૂછે કે ભગવાન કેવા? કારણ કે ઘણી વાર આપણે એમ સાંભળીએ કે કણકણમાં એ જ છે. એ તો કણે કણમાં વ્યાપેલો છે, સર્વત્ર એ છે, સર્વદા એ છે. તો આપણને એમ થાય કે એ સાચું. ઘણા એમ કે છે કે તમારી અંદર ભગવાન છે, તમે પોતે ભગવાનનું સ્વરૂપ છો. એ સાચું. કે મારા ઘરે ઠાકોરજી પુષ્ટાઈને હું બિરાજે છે, સેવા કરું છું, તો મારા ઘરે પ્રભુ બિરાજે છે, એ સાચું? સાચું શું? શાસ્ત્ર કહે, ભગવાન કહે, ત્રણેય સાચું છે. હું કણકણમાં છું, તારી અંદર છું, અને ક્ષર અને અક્ષરથી પર એ પુરુષોત્તમ બની તારા ઘરે સેવા પણ હું સ્વીકાર કરું છું. જેનો જેવો અધિકાર એ પ્રમાણે આસક્તિ. એટલે દુનિયામાં વિવિધ પ્રકારની ભાવનાઓ છે, અને ઠાકોરજી એને એ પ્રકારે જ અનુભવ કરાવે છે. એ જ તમે કૃષ્ણ ચરિત્રમાં જુઓ, તમે વિદુરજીની ભક્તિ જુઓ, તમે પ્રહલાદજીની ભક્તિ જુઓ, તમે નંદ બાબાની ભક્તિ જુઓ, તમે ગોપીજનોની ભક્તિ જુઓ, તમે ઉદ્ધવની ભક્તિ જુઓ, તમે અષ્ટપટરાણીઓની ભક્તિ જુઓ. દરેકની ભક્તિમાં કંઈક કંઈક વૈવિધ્ય, અધિકાર અનુસાર ભાવ દેખાશે. પણ ભગવાન કહે છે, તું જેવે ભાવ ભજીશ. તો ભગવાન કેવા? આવું કોઈ પ્રશ્ન કરે તો એનો એક જ ઉત્તર થઈ શકે, તારો જેવો ભાવ છે એવા. જાકી રહી ભાવના જૈસી પ્રભુ મુહૂર્ત દેખી ચિંતે. તારો જો યશોદાનો ભાવ છે, તો મને ભૂખ પણ લાગે છે, મને ઊંઘ પણ આવે છે, હું ખેલું પણ છું, હું તારા ખોળે પણ બેસું છું. તું યશોદા બનીને સામે બેસીશ, તો હું બાલકૃષ્ણ બનીને તારા બધા મનોરથોને પૂરા કરીશ. તું જો જ્ઞાન માર્ગી ભક્ત બનીને બેસીશ કે હું સર્વત્ર વાપેલો છું, સર્વનું પોષણ કરનારો હું છું, સર્વને જગાડનાર ને સુડાર હું છું, તો હા, હું પણ દ્રષ્ટા બની, સાક્ષી બની, તટસ્થ બની જઈશ, કણ કણમાં વ્યાપી જઈશ. તું કહે કે કર્મ પ્રમાણે હું આત્મા રૂપે તારું કર્મનું નિરીક્ષણ કરનારો છું, તો હું એવો બની જઈશ. અને એટલા માટે જેવો તમારો ભાવ પ્રભુ એવા. એટલે કોઈ એમ કહે કે તમારે ઠાકોરજીને ભોગ ધરવાની જરૂર નહીં, આની જરૂર નહીં, આમ કેમ કરો, આમ કેમ કરો, તો કે આ ગીતાજીમાં ભગવાને કહ્યું છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ દૈવ ભજામ્યહમ. જે રીતે તમે ભજો છો એ રીતે પ્રભુ અનુભવ કરાવે. કારણ કે ભક્તિ માર્ગમાં વિચાર કરીએ કે આપણે તો આપણા અધિકાર ને વિચાર પ્રમાણે ભક્તિ કરીએ, પણ સાચી ભક્તિ કઈ કે જે ભગવાનને સૌથી વધારે ગમી હોય
એવી ભક્તિ કરીએ તો પ્રભુને વધારે પ્રિય થાય. તો પ્રભુને સૌથી અધિક કોની ભક્તિ ગમી? તો કહ્યું યથા વ્રજ ગોપિકા નામ. નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું જેવી રીતે ગોપીજનોએ ભક્તિ કરી એ ભક્તિ પરમાત્માને પણ શિરમોર લાગી અને એ જ ભક્તિ મહાપ્રભુજી આપણને આપી. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આપણી અષ્ટયામ સેવા, આપણી વર્ષોત્સવની સેવા એટલે શું? ગોપીજનોની ભક્તિ. મહાપ્રભુજી પણ કહ્યું ગોપિકાનાન ગુરુ પ્રોક્તા. આપણા ગુરુ કોણ? તો કે ગોપીજન. એટલે જેનો જેવો ભાવ પ્રભુ એવા અનુભવ કરાવે. અર્જુન સખા માને તો સખા બની જાય, એ સારથી માને તો સારથી બની જાય, એ ભગવાન માને તો ભગવાન બની જાય, એ ગુરુ માને તો ગુરુ બનીને જવાબ આપે. જેવો ભાવથી પ્રશ્ન એવા ભાવનો ઉત્તર ભગવાન આપે. ભગવાન કહે જેવા ભાવે ભજીશ એવો થઈને અનુભવ કરાવીશ. અને એટલે જેવો જેવો અધિકાર એવી એવી સાધના દુનિયા કરે. ખોટું કોઈ નથી, એનો અધિકાર એવો છે. અને જેવો અધિકાર એવી પ્રાપ્તિ. કારણ કે જેવું પાત્ર, ભગવાન તો રસો વૈસહ છે અને રસનો સ્વભાવ કેવો હોય? જેવું પાત્રમાં લો ને એવું થઈ જાય. પાણીને તમે પવાલામાં મૂકો તો પવાલા જેવું થઈ જાય, વાટકીમાં મૂકો તો વાટકી જેવું, થાળીમાં મૂકો તો થાળી જેવું. એમાં રસને કોઈ પક્ષપાત નથી. જેવું પાત્ર લઈને તમે બેઠા હો રસ એવો દેખાવા લાગે. ઈશ્વર પણ રસો વૈસહ છે. ગુણ કર્મના વ્યવસ્થાથી વિભાગ, એના ગુણ અને એના કર્મ. પ્રકૃતિ પ્રમાણે કર્મમાં આસક્તિ થાય અને એના માટે આખી દુનિયામાં આ 4 વર્ણ પ્રધાન છે. આપણે જેને ભાગલા માનીએ છીએ એ ભાગલા નથી, એ વિભાગ રૂપ વ્યવસ્થા છે. દુનિયાના દરેક સમાજને આ 4 વર્ગ જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ગથી જ આખી દુનિયાની વ્યવસ્થા ચાલે. પછી ધીમે ધીમે જતા લોકો એ પ્રમાણે ઘણા દૂષણો પણ આવ્યા, ભાગલાઓ આવ્યા, બંધન આવ્યા, એ જુદી વાત. ભગવાન એની વાત નથી કરતા. ભગવાન ભાગલાઓની નહીં, ભગવાન વ્યવસ્થાઓની વાત કરે. જેમ યુનિવર્સિટીમાં વિભાગ હોય ને, આ સાયન્સનો વિભાગ, આ આર્ટ્સનો વિભાગ, આ કોમર્સનો વિભાગ, એ યુનિવર્સિટીના ભાગલા ન કહેવાય, એ યુનિવર્સિટીની વ્યવસ્થા કહેવાય. વિભાગ અને ભાગ આ બંનેમાં ફરક છે. વિભાગ વ્યવસ્થાઓને કારણે હોય છે અને ભાગલાઓ અજ્ઞાનતાને કારણે હોય છે. આખી દુનિયાને ચલાવવા માટે આ 4 વર્ણ જોઈએ. દુનિયાના દરેક ક્ષેત્રોમાં, દરેક દેશોને બ્રાહ્મણ પહેલા જોઈએ. ભણાવનારા શિક્ષક અને ભણનારા વિદ્યાર્થી આ સમાજના પાયા હોય છે. જે શાસ્ત્રોનું અધ્યયન કરે, જે રિસર્ચ કરે, જે ભણે, સંશોધનો કરે અને સમાજને એ સંશોધનોને આગળ વધારનારા વિદ્યાર્થીઓ ઉભા કરે. આ છે બ્રાહ્મણ વર્ગ. બાકી મનુસ્મૃતિમાં તો મનુ મહારાજ કહે છે કે જન્મ ના જાય તે શુદ્ર, સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. જન્મથી તો બધા જ શુદ્ર હોય છે, સંસ્કારથી બ્રાહ્મણ બને છે. એટલે પહેલો વર્ગ સમાજમાં જોઈએ બ્રાહ્મણનો વર્ગ. બ્રાહ્મણ એટલે ભણે ને ભણાવે, પોતે શાસ્ત્રોનું અધ્યયન કરે, તત્વોનું અધ્યયન કરે, રિસર્ચ કરે અને વિદ્યાર્થીઓ ઉભા કરે. અને આ બહુ જ મહત્વનો પાયો સમાજનો, દરેક દેશનો હોય છે. દરેક સમાજનો પાયો એ બ્રાહ્મણ વર્ગ છે, ભણનારો વર્ગ. એટલે સમાજમાં આદર્શ નાગરિકો ઉભા કરવા માટે શ્રેષ્ઠ શિક્ષકોની જરૂર છે. શ્રેષ્ઠ શિક્ષકો જોઈએ. અને જ્યાં સારા શિક્ષકો સમાજમાં નથી હોતા ત્યાં પછી સારા નાગરિકો અને સારો સમાજ પણ ઉભો નથી થતો. શ્રેષ્ઠ શિક્ષકોની જરૂર છે. અને પહેલાના સમયમાં એવા એવા શિક્ષકો હતા કે આજે પણ આપણે યાદ કરીએ કે આ આપણને કેવું ભણાવતા, આ કઈ રીતે ભણાવતા. શ્રેષ્ઠ શિક્ષક એટલે બ્રાહ્મણ. ક્ષત્રિય એટલે સૈનિકો જોઈએ દેશની સુરક્ષા કરવા માટે. દરેક દેશને, દરેક સમાજને. કારણ કે જેની સરહદો સુરક્ષિત નથી હોતી એના સમાજમાં હંમેશા ભય વ્યાપેલો હોય છે. એ લોકો શાંતિથી રહી નથી શકતા. એ સમાજ સુરક્ષિત સીમાઓ ન હોય તો સમાજ શાંતિમય ન હોય, એને અશાંતિ કરે. અને એટલા માટે સીમાઓ સુરક્ષિત રહે એના માટે સારા ક્ષત્રિયો, સૈનિકોની જરૂર છે. બહાર પણ અને સમાજની અંદર પણ. સમાજના વિકાસ કરવા માટે સુરક્ષાની ભાવનાની બહુ જ જરૂર સમાજને હોય. નહીં તો એ દેશ, એ સમાજ પ્રગતિ નથી કરતો. ક્ષત્રિય જેવી. ત્રીજો પાસું વૈશ્ય.
એટલે વેપારી પ્રજા જોઈએ, વ્યાપાર જોઈએ. ઇકોનોમીને જે સ્વસ્થ બનાવી રાખે, રૂપિયાને ફરતો રાખે, એ ઇકોનોમી એટલે વ્યાપારીઓ જોઈએ. સમાજ શ્રેષ્ઠ વેપારીઓ જોઈએ કે જે બધી વસ્તુ બજાર સુધી પહોંચાડી અને દ્રવ્યને વહેતો રાખે. અને એ દ્રવ્ય વહેતો રહેવો જરૂરી છે. આખી ઇકોનોમી અત્યારે એના પર ચાલે છે ને. ખર્ચી જે ખરીદી શકે એના કરતા કેટલો સમાજ ખર્ચી શકે છે. આખી ઇકોનોમી ખર્ચવા ઉપર ચાલે છે. આવશ્યકતા ઉપર ઇકોનોમી નથી ચાલતી, ઈચ્છાઓ ઉપર ઇકોનોમી ચાલે છે. જરૂરિયાત તો બહુ લિમિટેડ હોય માણસ, ઈચ્છાઓ, એને કલાઓનો, ઈચ્છાઓનો કેટલો વિકાસ કર્યો છે. માણસ શોખમાં કેટલું ખર્ચે છે, એ સ્વસ્થ ઇકોનોમીનું એક લક્ષણ હોય. અને એટલા માટે વેપાર જોઈએ. એક થયો વૈશ્ય અને ચોથો શુદ્ર, એટલે સર્વિસ કરવાનારો વર્ગ જોઈએ. કે જે સંસ્થાઓ, જે વેપારો ઉભા થયા છે, બધામાં સર્વિસ કરનારો વર્ગ કયો. અને સર્વિસથી એ લોકોનું નિર્વહન ચાલે. અને લૌકિક બાજુ તો કંપનીઓ ચાલે, રાજ્ય કાજ્ય ચાલે, બધામાં કોઈ સર્વિસનો વર્ગ ઘણો મોટો. એક વર્ગ જોઈએ તો આમ 4 વર્ણ. પછી ધીમે ધીમે જેમ કાલાંતરે ગુણ કર્મ વિભાગ સહ. અને આ એક નેચરલ હોય છે માણસની અંદર. આ ઈચ્છાઓ છે ને, ઘણા તમે જુઓ એને તમે ગમે તેટલો ધંધો કરાવવાની કોશિશ કરો પણ કે ના મને તો જોબ જ ગમે. તમે ડોક્ટર બનાવવાની કોશિશ કરો કે ના મને તો ટીચર જ બનવું છે. એનામાં નેચરલ આ ગુણ હોય છે. આ બહુ નેચરલ પ્રોસેસ છે. તમે કોઈને પરાણે કોઈ ક્ષેત્રમાં મોકલો પણ એનો જે શોખ હશે ત્યાં ખેંચાઈને પડે. એની જે પ્રકૃતિ, શોખ તો નહીં કહું પણ એની નેચરલ પ્રકૃતિ હોય છે. જે પ્રકૃતિ એને ઈશ્વર પ્રદત્ત છે. અને એટલે જ તો આખું સમાજ સ્વસ્થ છે કે જ્યાં જેટલી જરૂર છે એ પ્રમાણે વ્યક્તિઓ પહોંચી જાય છે. શિક્ષકો જોઈએ તો ઘણા લોકો એવા છે ને શિક્ષક જ બનવું છે, ઘણા એવા છે કે એને ધંધો જ કરવું છે, ઘણા એવા છે ને સૈનિક જ બનવું છે. એ નાનપણથી છોકરાને પૂછો કે હું આ તો સૈનિક બનવું છે. એની પ્રકૃતિમાં જ એ લડવાનું, મારવાની એની ઈચ્છાઓ એની અંદર સહજ હોય. ઘણાને સર્વિસ જ ગમતી હોય. તો આ એક બહુ સ્વાભાવિક ઈશ્વર સર્જન છે. અને કેવલ ભારતમાં નહીં, જ્યાં જીવ છે, જ્યાં મનુષ્યો છે, ત્યાં બધે આ 4 પ્રકારની પ્રકૃતિના લોકો છે જ. અને એને કારણે આખા સમાજનું સંચાલન થઈ રહ્યું છે. એને પછી આપણે બહુ નેગેટિવ ઢંગથી લોકોએ પછી બહુ ભાગલા રૂપે, જુદા જુદા રૂપે એનું પછી વિસ્તાર લોકોએ વિશ્લેષણો કર્યા અને સમાજમાં એક પ્રથા થઈ. પણ મૂળ વાત છે ભગવાને આ ચાતુર વર્ણે મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ. ગુણ અને કર્મથી આ જુદા જુદી વ્યવસ્થાઓ ઊભી કરેલી. મારા સર્જનથી હું પર છું. મેં સર્જ્યું છે બધું કર્મ પ્રધાન, પણ મને કર્મ લીપતા નથી. નમામ કર્માણી લિંપંતી. મને કોઈ પણ કર્મ બાંધતા નથી. હું કેવલ મારી ઈચ્છાથી બધું કરું છું, પણ મારે કોઈને વશ કે કોઈ કર્મને આધીન થવું પડે એમ નથી. નમે કર્મ ફલે સ્પૃહા. અને મને કોઈ ફળની ઈચ્છા પણ નથી. મારે કંઈ મેળવવાનું નથી, મારે કંઈ પ્રાપ્ત કરવાનું બાકી નથી. ઈશ્વર એને જ કહેવાય છે સ્વયંથી તૃપ્ત છે. એ એના આનંદમાં આનંદિત છે. એને બીજા કોઈ આનંદ લેવાની જરૂર નથી. એ તો કેવલ આનંદને અભિવ્યક્ત કરીને લીલાઓ કરે છે. અને આ રીતે તત્વથી મને જાણી અને જે જાણી લે છે તત્વથી મને, એને કર્મો બાંધતા નથી. કર્મથી મુક્ત થવાનો ઉપાય ભગવાન અહીંયા એક આપ્યો કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. 3 પ્રકારનું જ્ઞાન પ્રભુ માટે કહેવાય. એક તત્વ જ્ઞાન, એક મહાત્મ જ્ઞાન અને ત્રીજું સ્વરૂપ જ્ઞાન. આ 3 પ્રકારના ઈશ્વર પર જ્ઞાન હોવા જોઈએ. અને આ જ્ઞાન થાય એટલે કર્મ બંધનોથી મુક્ત થઈ જાય. સ્વરૂપ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને તત્વ જ્ઞાન. પ્રભુનું સ્વરૂપ કેવું છે? તમે પૂછો કૃષ્ણ કેવા? તમે કહો શ્યામ રંગના, વાંકડિયા કેસ, આંખો મોટી મોટી, વાંસળી વગાડે. આ તો એના રૂપનું જ્ઞાન છે. આ સ્વરૂપ જ્ઞાન નથી. સ્વરૂપ કેવું? આનંદ માત્ર કરપાદ મુખોદરાદી રસો વૈ સહ. આ એનું સ્વરૂપ. એનું મહાત્મ્ય કેવું? એનું મહાત્મ્ય
સચ્ચિદાનંદ રૂપાય, એ સચ્ચિદ અને આનંદ રૂપ. આવું એનું મહાત્મ જ્ઞાન, એનું તત્વ જ્ઞાન કેવું? એ તત્વથી એમ તો ભગવાન છે એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય આ સર્વથી સમર્થ છે. એ બ્રહ્મ છે, પરમાત્મા કે ભગવાન, આ ત્રણેયની વ્યાખ્યા જુદી જુદી જગ્યાએ થઈ. વેદનો બ્રહ્મ હોય, ગીતાનો પરમાત્મા હોય કે ભાગવતનો ભગવાન હોય, આ ત્રણ પ્રકારનું જ્ઞાન જીવને થાય. આ ત્રણમાંથી એક પણ થઈ જાય, મહાત્મ જ્ઞાન થઈ જાય તો ભક્તિ દ્રઢ થવાનું જે લક્ષણ બતાવ્યું, ભક્તિની વ્યાખ્યા બતાવી, એનું મહાત્મ જ્ઞાન હોય, એનું તત્વ જ્ઞાન હોય, એનું સ્વરૂપ જ્ઞાન હોય. આ ત્રણ પ્રકારના જ્ઞાન થાય તો એને કર્મથી મુક્ત જીવ થઈ જાય છે. આમ કહેતા આગળ પ્રભુ 17મા શ્લોકમાં વર્ણન કરતા કહે છે, કર્મ, અકર્મ અને વિકર્મ આ ત્રણેયને જાણવું જોઈએ. કારણ ગહનો કર્મણા ગતિ, આ કર્મની ગતિ અતિ ગહન છે, એને કોઈ સમજી શકતું નથી. કોઈ એવું ચાર્ટ બનાવી ન શકાય કે આ પાપનું આ ફળ, આ પાપનું આટલા ટાઈમે આ ફળ મળે, એવો કોઈ ચાર્ટ કર્મ માટે બની શકતો નથી. કે તમે એમ કહો કે આ પાપ કર્યું એટલે આટલા ટાઈમમાં આ ફળ મળી જ જાય, કોઈ જ દુનિયામાં ન કહી શકે. ગહનો કર્મણા ગતિ એમ કહીને ભગવાન કહે કયા કર્મનું કયું ફળ, એ કર્મ હોય, અકર્મ હોય કે વિકર્મ હોય, વિરુદ્ધ કર્મ હોય, પણ ગહન છે આ કર્મની ગતિ. અને એટલા માટે ઘણા લોકો પોતાના જીવનમાં બનેલી ઘટનાઓ, કંઈક દુર્ઘટના ઘટી હોય, કોઈ ખરાબ ઘટના ઘટી હોય, ત્યારે શોધતા હોય કે આ શેના માટે થયું, શેને કારણે થયું, પણ એનું તારણ કોઈ કાઢી શકતું નથી. થયું એનો સ્વીકાર કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તમે એના કારણમાં જઈ શકતા નથી. દુનિયા આ રીતે જ ચાલે છે. સર્જન, પાલન, વિસર્જન, આયુ હોય, એક દિવસ જાય, બસ આ ઘટમાળ ચાલ્યા કરે છે. નાની વસ્તુ હોય ને એના કારણ હોય, મોટી વસ્તુઓના કારણ નથી. મોટા તત્વો દુનિયામાં કહે પ્રેમ, જેમ કહો આને આનાથી પ્રેમ થયો, કોઈ પૂછે પણ શેના કારણે, તેનું કારણ શું હોય? કઈ જ ના. કોઈના ઉપર કૃપા થઈ ભગવાનની, તો કૃપા કયા કારણે? એનું કઈ કારણ ના. કારણ કે જે દિવસે કારણ મળી જાય એ દિવસે પ્રેમ નાનો થઈ જાય, એ વસ્તુ નાની થઈ જાય. આ વસ્તુને કારણે આને પૈસા છે એટલે પ્રેમ કરું છું તો પ્રેમ નાનો થઈ ગયો, આ ભણેલો છે એટલે પ્રેમ કરું છું તો પ્રેમ નાનો થઈ. જે દિવસે પ્રેમને કારણ મળે ત્યારે એ વસ્તુ નાની થઈ જાય. એટલે જે દુનિયાના મહાન તત્વો છે ને એના કોઈ રીઝન નથી હોતા, એ બિયોન્ડ રીઝન હોય છે, એ રીઝનની ઉપર હોય છે. એમ ઈશ્વર, એની કૃપા, એનું સર્જન, એના કર્મો એ બધું બિયોન્ડ રીઝન છે, કારણોની ઉપર છે. નાની નાની વસ્તુઓના કારણો હોય, મહાન તત્વોના કારણ. ભગવાનના કોઈ કારણ ન હોય, એનું રીઝન ન ગોતાય, એને તો માણા. તો કર્મ પણ આવું છે, કારણની પર છે. કયા કર્મોનું કયું ફળ ક્યારે મળે કોઈ જાણી શકે. બહુ ગહન પ્રસંગ કહેતા ને કે 3 મિત્રો જતા હતા વનમાંથી, અને જતા હતા અને એક ઝાડ નીચે સાંજે રોકાયા અને એમ થયું કે રાત્રિ અહીંયા વિશ્રામ કરી દઈએ. અને ત્યાં ઉપર એક કાગડાનો માળો હતો, અને કાગડો ઉડતો 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 આવ્યો અને કાગડી પાસે બેઠો માળામાં, અને કહેવા લાગ્યો આજે તો યમલોકમાં બહુ ભાગાદોડી થઈ ગઈ, બહુ હાહાકાર થઈ ગયો. લોકો થયું શું? ત્યારે કાગડાએ કહ્યું કે આજે હું યમલોક, કારણ કે આમ તો યમના દૂત એટલે યમલોક ગયો હતો, અને ત્યાં એક બહુ મોટો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો. કે શું? કે એક ગામમાં એક રાજા હતો અને એના દીકરાનો જન્મદિવસ, એટલે એણે નક્કી કર્યું કે ગામમાં, રાજ્યમાં જેટલા બાળકો છે એ બધાને ખીર હું ખવડાવું. અને મોટા તપેલામાં ખીર બની રહી છે. એટલામાં એક સમડી એક મરેલા સાપને મોઢામાં પકડીને લઈ જઈ રહી, અને ઉડતા 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 એ સમડીના મોઢામાંથી સાપ છૂટ્યો અને ખીરમાં પડી ગયો. અને ખીરમાં પડ્યો એટલે આખી ખીર વિસવાળી થઈ ગઈ. હવે ખબર નહીં, અને બધા જ રાજ્યમાં જેટલા બાળકો હતા બધાને ખીર ખવડાવવામાં આવી અને બધા બાળકો મરી ગયા. હાહાકાર થઈ ગયો આખા રાજ્યમાં. કાગડી પૂછ્યું કે પણ યમલોકમાં શેની ચિંતા? કે યમલોકમાં એ ચિંતા થઈ કે આ પાપ કર્મનું ફળ કોને આપવું? કારણ કે વાંક પેલી સમડીનો નથી,
એ તો મરેલો સર્પ લઈને જતી હતી ને છટકી. વાંક સાપનોય નથી, એ તો મરેલો હતો. વાંક રાજાનોય નથી, એને તો દીકરાનો જન્મદિવસ હતો એટલે બધાને ખીર ખવડાવવા માટે સારું કર્મ કર્યું. પીરસનારનો વાંક નથી, કારણ કે એને તો ખબર નહીં કે વિષવાળું ખીર છે. તો આટલા બાળકો મર્યા એનું પાપ કોના માથે ના? અને ત્યાં સભા ચાલી રહી છે, બહુ મોટી ચર્ચા ચાલી રહી છે યમલોક. અને કાલે સવારે પાછી ચર્ચા શરૂ થશે, અને જે ચર્ચા ચાલી રહી હતી ને કાલે નિર્ણય જે યમરાજ છે કાલે પોતાનો ચુકાદો આપવાનો. અને રાત થયો એટલે બંને સૂઈ ગયા. અને અહીંયા જે ત્રણેય બાળકો હતા, એક રાજાનો, એક પ્રધાનનો અને એક બ્રાહ્મણનો દીકરો, એ ત્રણેય પક્ષીઓની ભાષા જાણતા. એટલે ત્રણેય સાંભળ્યું કે આવો પ્રશ્ન જાગ્યો છે. તો એમને વિચાર થયો કે કાલે આપણે રોકાઈ જઈએ, જેથી ચુકાદો સાંભળીને જઈએ, કારણ કે આમાં વાંક કોનો ખબર પડતી નથી. બહુ રસમય વિષય થઈ ગયો છે. તો આપણે રોકાઈ જઈએ ને કાલે કાગડો પાછો યમલોકથી આવે ને ત્યારે એ જાણીને જઈએ કે વાંક કોનો હતો, આ પાપ કોના માથે, આ કર્મનો ભાર કોના માથે નાખો. રાતના બેઠા છે અને ત્રણે ચર્ચા કરતા હતા. એમાં રાજાના દીકરાએ કહ્યું કે મને તો લાગે છે વાંક રાજાનો જ છે. એને આ બધું ઉજવવાની શું જરૂર હતી? એનો જ વાંક છે, આ પાપ એના માથે જ નાખવું જોઈએ. એને ઉજવ્યું ત્યારે આ બધું થયું ને, જો કઈ ન કર્યું હોત તો કઈ ન થાત. અને રાજાનો દીકરો જેમ તેમ બોલવા લાગ્યો રાજા માટે. બીજા દિવસે સવાર પડીને કાગડો યમલોક ગયો અને થોડા સમય પછી પાછો ઉડતો ઉડતો આવ્યો અને ત્રણેય કાન લગાવીને જુએ છે કે આ આટલા બાળકો મર્યા એનો આરોપ કોના માટે નાખવો. ત્યારે કાગડો ધીમે રહીને કાગડીને કહે છે કે યમલોકમાં નિર્ણય જ નતો આવતો કે આ કર્મનું ફળ કોને આપવું, કારણ કે કોઈનો વાંક જ નતો જડતો. પણ યમરાજાએ કહ્યું કે આનો આરોપ, કારણ કે જેને ખબર ન હોય એ ખોટા ખોટી વાતો કોઈની નિંદા કરે, એટલે આપણા ઝાડની નીચે જે રાજાનો દીકરો ઉભો છે એને કઈ વાતની ખબર નથી, તો એને રાજા પર દોષારોપણ કર્યું. તો આ બધા કર્મોનું ફળ આ રાજાના દીકરા ઉપર નાખી દઈએ. ગહનો કર્મણા ગતિ. અને એટલા માટે જ્યાં સુધી તમને ખબર ન હોય ને તો કોઈની નિંદાય ન કરતા, કારણ કે કર્મની ગતિ એવી વિચિત્ર છે કે ક્યારે કોના કર્મ ફળ આપણે ભોગવવા પડે આપણને ખબર નથી હોતી. એટલે ભગવાન પણ કહે છે આ કર્મના કોઈ સમજી શકતું નથી ગણિતને, એટલે એટલું ભગવાને કીધું ગહનો કર્મણા ગતિ. આ કર્મની ગતિ બહુ ગહન છે. એમ કહેતા પ્રભુ આગળ 18મા શ્લોકમાં કહે